આપણે બધાઈને સર્જનમાં મોહ છે. ક્યારેક તો એવી ઈચ્છા થઈ જાય અમને કહેવાની કે વિચાર કરો, અર્જુનને એક વખત મોહ થયો અને ભગવાને આખી ગીતાજી સંભળાવીને છેલ્લે અર્જુન બોલ્યો કે હવે મારો મોહ નષ્ટ પામ્યો. તો એના ઉપરથી આપણે તો કેટલી જગ્યાએ મોહિત થતા હોઈએ, મોહમાં હોઈએ. આગળ જોઈએ તો પરીક્ષિત રાજાને તો એક જ વખત સાપ મળ્યો. બહુ લાંબો વિચાર કરીએ ને તો આપણે બધાને તો સાપ મળે જ રાખે છે. જાણતા અજાણતા આપણે સર્કલ હોય ને એમાંથી જ આપણે સાપ મળે રાખતા હોય. હવે જો સાપ એક વખત મળ્યો અને તક્ષક નાક કરડી ગયો અને ભાગવતની રચના થઈ તો કરતા તો અને અર્જુન કરતા તો ભાગવતની વધારે જરૂરિયાત આપણા બધાને છે. આપણે બધાને અર્જુન અને પરીક્ષિત બંને ખાલી માધ્યમ છે, બાકી ખરેખર જરૂરિયાત આપણી વધારે છે. આપણે એમ વિચારતા હોઈએ ઘણી વખત કે હવે તો 21મી સદી આવી, હવે આ ભાગવત ગીતાજીનું કામ શું છે? પણ યાદ રાખજો, ગ્રંથો કોઈ દિવસ સમયકાલ જતા એનો મહિમા વધતો રહે છે, ઘટતો નથી. સમયકાલ જતા એ ગ્રંથનો મહિમા વધતો રહે. અને દર વખતે અમારો તો અનુભવ બોલે છે કે દર વખતે અમે ભાગવતજીનું વાંચન કરીએ ને તો એમાંથી કંઈક નિત્ય નવીન સ્વાદ નીકળે છે, એમાંથી કંઈક ને કંઈક નવીન આવી જાય. અમારી 138મી કથા છે. કંઈક ને કંઈક નવીન એમાંથી નીકળ્યા વગર રીએ દરેક કથાની અંદર. તો આપણે એમ થાય કે 21મી સદીમાં આ ભાગવત ને ગીતાજીની જરૂરિયાત શું? હવે આપણે થોડાક પાછળ વહી જાય તો 50-100 વર્ષ પહેલા અત્યારે જેટલી સ્કૂલો છે, માનો કે સ્કૂલ વધશે તો અભ્યાસ વધશે, એનાથી ફાઇનાન્શિયલ આદિ બધું વધશે એવું સમાજ માને. સ્કૂલો વૈધી, બેંકો વૈધી, હોસ્પિટલો વૈધી, કોર્ટો વૈધી, આ બધું વધવામાં છે ને. શા માટે? તો કે એ બધું આપણે ઉપર લઈ આવે એટલા માટે. પરંતુ આપણા બાપ દાદાના સમયમાં જોઈએ તો 50-100 વર્ષ પહેલા આટલી સ્કૂલ નથી, આટલી કોલેજ નથી, આટલી બેંકો નથી, આટલી કોર્ટો નથી. છતાં એ સમયમાં આપણા વડવાઓ, આપણા બાપ દાદાના ચહેરા સામે તમે આમ જોવું ને તો એને શાંતિ વાળો અને સંતોષ વાળો ચહેરો જોવામાં આવતો. હવે વિચાર કરી લ્યો કે અત્યારે આપણે એ શાંતિ છે, એ સંતોષ છે, એના જેવો નથી. એનો અર્થ એ થયો કે ભાગવતની જરૂર પરીક્ષિત કરતા આપણે વધારે. મહિમા વધે છે, ઘટતો નથી. કહેવાનો અર્થ એટલો જ. 50-100 વર્ષ પહેલા જે સંતોષ, જે શાંતિ, ઈ એમને ભલે જમીન ઉપર સુઈ જતા પણ એને ઘસઘસાટ નીંદર આવી જતી. આપણે એસી રૂમમાં હોઈએ, ડંડલો પીલોના ગાદલા ઉપર સૂતા હોઈએ તો પણ નિંદ્રા આવતી નથી, ગોળી ખાવી પડે. એનો મતલબ એ થયો કે એના કરતા આપણે આગળ જઈએ કે પાછળ જઈએ. આ મહિમા છે ભાગવતજી. પરીક્ષિત કરતા આપણે ભાગવત વધારે જરૂરી છે. અને આ તો શ્રીમદ ભાગવત પુરાણ છે. આપણે વાતે ગાતે કેવું લઈ જાય.
શ્રીમદ ભાગવત એ ભગવાન દ્વારિકાધીશનું શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ છે. નામાત્મક રૂપે આમાં શ્રીનાથજી બાવા બિરાજે. ભગવાનને ક્યારેક ઈચ્છા એવી થાય કે હું પર્વત રૂપ ધારણ કરું તો એ ગિરિરાજ ગોવર્ધન રૂપે પ્રગટ થાય. ભગવાનને ક્યારેક એમ થાય કે હું નદી રૂપે વહેવું તો એ યમુનાજી રૂપે પ્રગટ થાય. પ્રભુને એમ થાય કે હું પશુ રૂપે અવતાર લઉં તો ગાય રૂપે અવતાર લે. પરમાત્માને એમ થાય કે હું પક્ષી બનું તો ગરુડ રૂપે અવતાર લે. પરમાત્માને એમ થાય કે હું માનવ બનું તો ભગવાન રામ કૃષ્ણ આદિ રૂપે પધારે. ક્યારેક પરમાત્માને એમ થાય કે હું ગ્રંથ રૂપે પ્રગટ થાવ એટલે ભાગવત રૂપી ગ્રંથ રૂપે પ્રગટ થાય. આ ભાગવત ગ્રંથ એ કોઈ સામાન્ય નથી. ભગવાન કૃષ્ણનું શ્રીનાથજી બાવાનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. નામાત્મક રૂપે આની અંદરમાં બિરાજે. હું તો બધાને એમ કહું કે આજે બધા એક સેલ્ફી લઈ લેજો અને 7મે દિવસે પાછો સેલ્ફી લેજો. આજે લેજો પછી 7મે દિવસે પાછો લેજો. 7 દિવસ સુધી તમે કથા સાંભળશો ને એટલે ભગવાન નામાત્મક રૂપે આમાં એવા બિરાજે છે કે શ્રવણ માત્રથી, સાંભળવા માત્રથી એ આપણા કાનની અંદરમાં પ્રવેશ કરશે અને આપણા હૃદયમાં બેસી જશે ને એ પોતે અનુભવી શકશો. અમારો તો અનુભવ છે કે ભગવાન પધારે એટલે આનંદ થાય, પરમાનંદ થાય. પરમાત્મા પધારે એટલે તો આપણે એને વાતે ગાતે મસ્તક ઉપર લઈને આવ્યા. આપણા આંગણે ઠાકોરજી મસ્તક ઉપર લઈને પધરાવ્યા. કારાગૃહની અંદરમાં વસુદેવજીના મસ્તક ઉપર ભગવાન જેવા આવ્યા છે. બાલકૃષ્ણ આગળ કથા સાંભળજો અને બધી બેડીઓ ખુલવા માંડી અને કંસના કારાગૃહની અંદરમાંથી એને રસ્તો મળી ગયો બહાર નીકળવા. એમ આપણે બધા પણ કાળ રૂપી કારાગૃહની અંદરમાં બંધનમાં છીએ. એમાંથી બહાર નીકળવું હોય તો મસ્તક ઉપર ઠાકોરજી પરમાત્માને પધરાવો એટલે આપોઆપ બધા બંધનો ખુલવા લાગશે, રસ્તાઓ મળવા લાગશે. એવું આ શ્રીમદ ભાગવત પુરાણ છે.